હવે શરૂ થવા જઈ રહ્યો છે દેશનો સૌથી મોટો કેસ આપકી અદાલત રજત શર્માની સાથે। નમસ્કાર, આપકી અદાલતમાં તમારું સ્વાગત છે। આપકી અદાલતમાં આજે રજૂ કરીશું સુરોની દુનિયાના એક એવા નાયકને જેમના અવાજમાં મોહમ્મદ રફીનું સુરીલાપણું છે, જેમની હરકતોમાં કિશોર કુમારની શરારત છે, જેમની પાસે મુકેશ અને મન્નાડીની મેલેડી છે, જેમની પાસે સ્વર સમ્રાજની લતા મંગેશકરના આશીર્વાદ છે। પ્લીઝ વેલકમ વન એન્ડ ઓનલી સોનુ નિગમ। અને આ તાળીઓ વાગતી રહે કારણ કે આજના જજ ભોજપુરીની ઘણી મોટી સિંગર છે માલિની અવસ્થી। અને પહેલા કે કેસ શરૂ કરીએ, આપકી અદાલતમાં આરોપો અને સવાલોનો સિલસિલો શરૂ કરીએ, આજના જજ માલિની અવસ્થીની પરવાનગી લઈશું આજની કાર્યવાહી શરૂ કરવા માટે। પરવાનગી છે। તો આપકી અદાલતમાં કેસ શરૂ કરીએ। સુરોના બાદશાહ પર આપકી અદાલતમાં પહેલો આરોપ। આપકી અદાલતમાં સોનુ નિગમ પર આરોપ છે કે તેઓ કન્ફ્યુઝડ રહે છે। સોનુ, તમારું બાળપણ હું જોઈ રહ્યો હતો। બાળપણમાં તમે ટોપર હતા, ક્લાસમાં સાયન્ટિસ્ટ બનવા ઈચ્છતા હતા, કન્ફ્યુઝ થઈ ગયા, સિંગર બની ગયા। આમાં કન્ફ્યુઝનની વાત નથી સર। આ દરેક વિદ્યામાં પારંગત હું કહેવાય છે કે જ્યારે કે તમે પહેલા ભણવામાં, જ્યારે હું ભણતો હતો તો મારો ક્લાસ ફેલો અહીંયા બેઠેલો છે કૈલાસ, એને ખબર છે કે હું ભણવામાં કેટલો હોશિયાર હતો અને હું કેટલો એમાં ભણવામાં ઘૂસેલો હતો, ભણવાનું પણ સાથે સાથે હું સ્પોર્ટ્સમાં પણ સારો હતો અને ગાવાનું મારા પિતાજી અને મારી મમ્મીને કારણે મને મળ્યું હતું, તો હું ગાવામાં પણ ઘણી મહેનત કરતો હતો, રિયાઝ કરતો હતો। એક ઉંમર આવી જ્યારે મને લાગતું હતું કે ઓ માય ગોડ, આઈ વોન્ટ ટુ બી અ સાયન્ટિસ્ટ, મને વૈજ્ઞાનિક બનવું છે। અને હું દરેક સાયન્સને આજ સુધી હું ડિસ્કવરી સાયન્સ જોતો રહું છું અથવા હું યુટ્યુબમાં જોતો રહું છું, એ કંઈક ને કંઈક હું જાણતો રહું છું। તો હમણાં મારો હજી પણ ક્રેઝ સાયન્સની તરફ, ખાસ કરીને ફિઝિક્સ તરફ નથી ખતમ થયો, પણ ગાવાનું જે હતું એ થોડું। કોણે બનાવ્યા સિંગર તમને? કોણે? સિંગર બનાવી નથી શકાતા, સિંગર જન્મે છે। હું જન્મ્યો હતો ગાયક અને પછી 15 વર્ષની ઉંમરમાં મેં ઘણી બધી કોમ્પિટિશન જીતવાની શરૂ કરી અને ત્યારે મેં મારા પિતાજી અગમ કુમાર નિગમજી અને મારી મમ્મી શોભા નિગમે અમે ડિસાઇડ કર્યું કે આપણે કોઈ પણ હાલતમાં હવે મુંબઈ જશું, કારણ કે મારું જે ગાવાનું જે છે એ નેક્સ્ટ લેવલ પર જવું જરૂરી હતું। તો 18ની ઉંમરમાં જેવું મેં 12th સ્ટાન્ડર્ડ પાસ કર્યું, હું મુંબઈ જતો રહ્યો અને ત્યારે મેં કોશિશ કરી હતી કે કરસ્પોન્ડન્સ ભણવાની, પણ જ્યારે મારી એક્ઝામ આવી તો મારું પહેલું ગીત હિટ થઈ ગયું હતું। अच्छा सिला दिया तूने मेरे प्यार का, यार नहीं फाड़ दिया एक अच्छा यार का। ના, તમારા ફાધર અહીંયા બેઠા છે, જી હું એમને પૂછવા માંગુ છું। સામાન્ય રીતે લોકો પોતાના બાળકોને કહે છે કે ડોક્ટર બનો, સાયન્સમાં ઇન્ટરેસ્ટેડ છે, સાયન્ટિસ્ટ બને, તમે રોક્યા નહીં? આ ક્યાં કઈ લાઈનમાં જઈ રહ્યા છે સિંગર બનવા? નહીં, એકચ્યુઅલી હું પોતે સિંગર છું, તો મને ખબર છે કે કયા સિંગરની કેટલી ખાસિયત છે અને ક્યાં સુધી જઈ શકે છે। તો એ મેં જાણી લીધું હતું કે આ એક્સ્ટ્રાઓર્ડિનરી સિંગર છે અને આ આમ જ જવો જોઈએ અને જેની એનામાં સૌથી વધારે એબિલિટી છે। બિલકુલ એટલે યોગ્ય મેં ઓળખ્યું એને- તમે, બિલકુલ યોગ્ય ઓળખ્યું। તો પણ સિંગર બનતા પહેલા એક્ટિંગ? હા, બાળપણમાં હું એક અમુક ફિલ્મોમાં કામ કર્યું હતું એઝ એન એક્ટર। નહીં, એના ઘણા પહેલા ચાઇલ્ડ આર્ટિસ્ટ જી તરીકે? હા, ઉસ્તાદ સે, પ્યારા દુશ્મન, તકદીર,
કૃષ્ણ કૃષ્ણ આ બેતાબમાં શનિદેવનો બાળ પણ હું હતો બેતાબમાં. તો મેં ઘણી બધી ફિલ્મો એઝ અ ચાઇલ્ડ આર્ટિસ્ટ કામ કર્યું હતું. શું થયું હતું, મુંબઈ આવ્યા હતા અને બાળપણમાં થોડો સમય મુંબઈમાં રહ્યા હતા. હું, પપ્પા, મમ્મી, મારી નાની બહેન અને મારી સૌથી નાની બહેન અહીંયા જન્મી લીધી મુંબઈમાં. તો એ સમયે હતું ભાઈ કે એક્ટિંગ કરી લીધી એ સમય જ્યાં સુધી ચાઇલ્ડ આર્ટિસ્ટને હતા. પછી એના પછી છોડી દીધી. પછી પાછા દિલ્હી આવી ગયા. પછી ભણવાનું શરૂ કર્યું અને ગાવા પર ધ્યાન આપ્યું અને પછી 91માં અમે લોકો મુંબઈ આવ્યા. જ્યારે મુંબઈ ગયા તો ઘણા ધક્કા ખાવા પડ્યા. જી, ઘણા બધા. અને શું થાય છે કે દરેક માણસના માપદંડ અલગ હોય છે ને ધક્કા ખાવાનો. અમુક લોકોને રોટલી માટે સ્ટ્રગલ કરવી પડે છે અને એમાં પણ તકલીફ થાય છે. મારા પપ્પાએ રોટલી માટે સ્ટ્રગલ કરી છે. એમણે ઘણા ધક્કા ખાધા છે મારા પપ્પાએ. મેં રોટલી માટે સ્ટ્રગલ નથી કરી, પણ મેં ઇમોશનલ સ્ટ્રગલ કરી છે. જ્યારે કોઈ તમને ઇન્સલ્ટ કરે છે, જ્યારે કોઈ તમને ભણવામાં એટલા હોશિયાર હતા, સ્કૂલમાં ટીચર્સ તમને પ્રેમ કરે છે અને અહીંયા આવીને તમને એમ કહે છે કે શું કરે છે, કોણે કોણ લાવ્યો ને અહીંયા. બહારના વોશમેન પહેલા આવું જ કરતા હતા. પછી હું તમને એક ઇન્ટરેસ્ટિંગ બનાવું કહું છું. એક ગીત હતું, खत लिखना हमें खत लिखना. આ ગીત મને અનુમોલિકજીએ મારી પાસે ગવડાવ્યું હતું. તો જ્યારે રિહર્સલ થઈ રહી હતી તો આ ઘણો સારો બનાવ છે. તમને ખબર પડશે કે શું માણસે સહન કરવું પડે છે. અને હું એકદમ નવો કોરો છોકરો, ક્યારેક જિંદગીમાં ઇન્સલ્ટ જોઈ નથી. હંમેશા ક્લાસી ઘરમાં અમારા મા બાપ સુદ્ધા અમારી સાથે ઇજ્જતથી વાત કરે છે અને ત્યાં આપણા વાલા, અને હવે તો મને પણ ઘણો પ્રેમ કરે છે, હું પણ એમને ઘણો પ્રેમ કરું છું, ક્યારે પણ કરતો હતો. પણ એ ફાવે તેમ બોલવાવાળા છે. તમને ખબર છે કે અનુમલિક ફાવે તેમ બોલે છે. તો એ ગીત શીખવાડે છે. खत लिखना हमें खत लिखना. તો એની બીટ હતી 6-8ની. આ હતી અને મેં વિચાર્યું એમાં રિધમ નહીં લગાવી રહી હતી. આઈ થોટ તો હું ગાઈ રહ્યો હતો. खत लिखना हमें खत लिख 1 2 3 4 1. જ્યારે કે 1 2 3 1 2 3 એ બીટ છે એની. અને પહેલી વાર કહ્યું એમણે, હું પહેલી વારમાં શીખી જાઉં એ જરૂરી નથી. તો શું કહે છે મને, અરે અહીં આજામ બનવા આવ્યો છે કે સિંગર બનવા આવ્યો છે. મને આજ સુધી આ ઇન્સલ્ટ યાદ છે. મેં એમને કહ્યું પણ છે કે યાર તમે એટલે કેટલા ગંદા હતા. કેવી રીતે તમે બધાને ખીજાયા કરો છો, ડરાવો છો. હી ઇઝ મોર, હવે તો હી ઇઝ મોર લાઈક અ બડી. તો હું એમને કહી શકું છું કે તમે કેટલા ડેન્જરસ માણસ હતા તમારી જવાનીમાં. બાળપણમાં તમારા મા બાપ માટે તમને ઘણું ટેન્શન રહેતો હશે. તો કહે છે કે હા હું તો રહેતો હતો. સો ધીસ ઇઝ અ કાઇન્ડ ઓફ એક વસ્તુ હોય એમણે છે. તમને ઘણું હિટ સોંગ આપ્યું. ઘણા સંદેશે અનુમલિક આતે સાહેબ, હૈ. મારા કરિયરમાં અનુમલિકજીનું એટલું મોટું યોગદાન છે. હું આ વાત તમને ક્યારે ના નહીં પાડું કે હું જે કંઈ પણ છું એમાં ઘણો મોટો ફાળો, ઘણો બધો પ્રેમ, ઘણું બધું યોગદાન અનુમલિકજીનું છે. અનડાઉટલી અબાઉટ ધેટ. સંદેશે આતે હૈ જે મારું જે પહેલું ગીત હતું, જેને કારણે લોકોને ખબર પડી કે હું સારું ગાઈ શકું છું, એ અનુજીનું હતું. રેફ્યુજીને લઈને इस प्यार को मैं क्या नाम दूं. એકથી એક ગીતો. तुमसे मिलके दिल का है जो हाल क्या कहें हो गया है. તો હિઝ બીન તો એ ઘણા અને આજ સુધી મારા હમણાં બેગમ જાનમાં મેં ગીત ગાયું એમના માટે. તો એમનો અને મારો પ્રેમ છે અને એક અલગ સ્પિરિચ્યુઅલ સંબંધ છે અમારો. પણ હિટ થયું જે ગીત એ ગાયકી વાળું નહોતું, એ રિધમ વાળું ગીત હતું. કયું દિલ જી? દીવાના. ये दिल दीवाना. હા, નહીં, આમાં ગાયકી હતી. હું કહું છું તમને, કશે પણ મ્યુઝિકમાં છે ને લોકો ટાઈપ કાસ્ટ થઈ જાય છે. તો જેવું સંદેશ સાથે મારું ગીત ગાવ્યું તો એમણે કહ્યું કે હા સારું ગાય છે, પણ રફી સાહેબની જેમ ગાય છે, પેટ્રોટિક ગીતો આવશે તો આપીશું ગીતો એને. અને એ આવું ન થઈ શકે ને. મને ટ્રેન્ડી ગીતો પણ જોઈતા હતા, મને મેઇન સ્ટ્રીમ ગીતો જોઈતા હતા. મને ખબર હતી કે હું એક વેસ્ટર્ન મ્યુઝિક સાંભળું છું, હું ઇંગ્લિશ ગીતો સાંભળું છું. તો મને આજના ગીતો તો આજે ગીત આવ્યું હતું, જે દિલ દીવાના ગીત આવ્યું હતું, એણે મને એક મુકામ પર પહોંચાડ્યો કે હા આ ગાયકીવાળા ગીતો પણ ગાઈ શકે છે અને આ એટીટ્યુડવાળા પણ ગીતો ગાઈ શકે છે. ત્યાં સુધી આવું કોઈ ગીત આવ્યું નહોતું. આજે તમે સાંભળો છો થોડું વેસ્ટર્નાઇઝ સિંગિંગ. ધીસ વોઝ ધ ફર્સ્ટ સોંગ જેણે પાથ બનાવ્યો કે હા ઇન્ડિયન ફિલ્મ મ્યુઝિકમાં આ રીતના વેસ્ટર્નાઇઝ કોન્સેપ્ટના ગીતો, એગ્રેસિવ ગીતો પણ આવી શકે છે. તો એ ગીતે મને ઘણી મદદ કરી હતી. આઈ ફીલ બોથ ધ સોંગ કોમ્પ્લિમેન્ટેડ ઇચ અધર. અને એ જે ગીત તમે ગાયું હતું, क्या है तेरा मोबाइल नंबर. દરેક માણસની, જો મારા પહેલા ઉસ્તાદ રફી સાહેબ વિશે હું એ જ કહીશ કે જે રીતે રફી સાહેબે કર્યું હતું એ ગીત,
ओ दुनिया के रखवाले એ આપણ ગાતા હતા. सर जो तेरा चकराए या दिल डूबा जाए आजा प्यारे તો એમણે એ પણ ગીત ગાયું અને અને चाहे कोई मुझे जंगली कहे એ પણ ગાયું ને. તો એ જ રીતે વોટ ઇઝ મોબાઈલ નંબર મારા માટે એઝ એન આર્ટિસ્ટ અને એમનો શિષ્ય હોવાની રીતે મારું એક ગીત હતું. લોકો મને દરેક ગીતમાં સાંભળે. મને અકલ હોના હો જેવા સ્પિરિચ્યુઅલ ગીતમાં પણ સાંભળે, મને પેટ્રોટિક ગીતોમાં પણ સાંભળે, મને કોમેડી ગીતોમાં પણ સાંભળે. મેં ઘણા બધા કોમેડી ગીતો પણ ગાયા છે. એમાં જો કે રોમેન્ટિક ગીત છે પણ છે તો કોમેડી ગીતને વોટ ઇઝ અ મોબાઈલ નંબર એ તો કોમેડી છે ને. તો એમાં મેં ઘણા ગીતો ગાયા છે અને આ ગીતોને મને એક વિસ્તાર આપ્યો છે. એક બે જરા એવી રીતે ગાયું હતું. ઉદાહરણ જણાવી દો, કયા કોમેડી ગીતો? અ, એક ગીત મેં ગાયું હતું, હવે મને એની પહેલી જ લાઈન યાદ નથી આવતી. વિનોદ રાઠોડને મેં ગાયું હતું. તો મેં આખું ગીત અલ્તાફ રાજાની જેમ ગાયું હતું. એ मैं सूरज हूं न न कहाँ राजा भोज कहाँ गंगू तेली कहाँ राजा भोज कहाँ गंगू तेली આવી રીતે ગાયું હતું મેં. પછી જેમ કે વોટ ઇઝ યોર મોબાઈલ નંબર છે, જો એને હું ઈચ્છેસ તો What is mobile number? What is your style number? करनी है રોમેન્ટિક ગાઈ લેત. પણ મને ખબર હતી કે હીરો કોણ છે, ગોવિંદા. એ કેરી કરશે, બદમાશી કરશે. તો મેં What is mobile number? What is your style number? करनी है प्यार What is your તો જે પણ ગીત છે એ તો આને મેં અલગ સ્ટાઇલમાં ગાવાની કોશિશ કરી છે. પછી એક ગીત છે જે મેં તમને પણ કહ્યું, પણ ઇસ પ્યાર કો મેં ક્યાં નામ દઉં, પણ લોકોને જે ખબર નથી કે આ ગીત મેં લકીલીથી ઇન્ફ્લુઅન્સ થઈને ગાયું છે. બિકોઝ એમની ગાયકીની જે સ્ટાઇલ છે, આઈ યુઝ ટુ ઓલવેઝ લાઈક લકી અલી. લકી અવાજનો અવાજ એક અલગ જ અવાજ હતો. તો મેં ગીત ગાયું, इस प्यार को मैं क्या नाम दूं हो बेचैन दिल को कैसे आराम दूं वो 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 તો આઈ સેંગ લાઈક ઇટ હિમ. મેં સાંભળ્યું કે તમે ઘણા બધા સિંગર્સને ભેગા કરીને એક સાથે 40 ગીતો ગાઈ શકો છો એકબીજામાં ભેળવીને. યા મેં હમણાં એક એવોર્ડ ફંક્શનમાં કર્યું હતું. હા, મને એટલું યાદ રહે છે કે હું તમને થોડું કરી બતાવું. ફોર ગીવ મી જો હું, કેમ કે એ સમયે મને યાદ હતું, હવે મને અત્યારે યાદ નથી. મને અચાનક અકસ્માત ખતરામાં નાખી દીધો છે. તો હું તમને બતાવું છું. तेरा प्यार 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 तेरा प्यार 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 हुक्का बार बार देखो हजार बार देखो मैंने देखा है ये एक सपना फूलों के शहर में है ना बोलो बोलो है ना बोलो बोलो पापा को मम्मी से मम्मी को पापा कहते हैं बड़ा नाम करेगा मगर ये मेरा दिल प्यार का दीवाना 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 प्यार मांगा है तुम्ही से ना इनकार करो पास बैठो जरा सियाहट होती है तो दिल सोचता है कहीं ये वो तो नहीं 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 अभी नहीं થોડા કરો ઇંતજાર. આવું કરીને મેં ગાયું હતું. તો નથિંગ સમથિંગ બિગ. એક જમાનો હતો જ્યારે દરેક બીજી ફિલ્મમાં સોનુ નિગમનું ગીત હતું. જી. જે સમયે શાહરુખ ખાનના દરેક ગીતો તમે ગાતા હતા. મારી પાસે ઘણું લાંબુ લિસ્ટ છે. જી. કલ હો ના હો, કભી અલવિદા ના કહેના, એક અલગ રીતના ગીતો ગાયા તમે. જી. અને ઘણા લોકોએ એને પ્રેમ કર્યો. સ્ટેપ બાય સ્ટેપ થયું મારું બધું. જિંદગીમાં ઓવરનાઇટ સક્સેસ ક્યારે નથી આવી. અચ્છા સલા દિયા વાર્તાથી શરૂઆત થઈ. इश्क में हम तुम्हें क्या बताएं આ બધા તો બચ્ચા હશે, જન્મ પણ ઘણા બધા લોકો આમાંથી. किस कदर चोट खाए हुए हैं. આ થયું. એના પછી ટેલિવિઝન પર મેં એક શો કર્યો હતો સારેગામા, જે ઘણો ફેમસ થયો હતો. અને પછી મેં લોકોને જાણવા મળ્યું, ઓળખવાનું શરૂ કર્યું કે હું વિચારું છું, શું બોલું છું. અને એના પછી હું 97માં સંદેશ આતે હૈ
એ હું તમને થોડું ગાઈને બતાવું. संदेशे आते हैं हमें तड़पाते हैं जो चिट्ठी आती है वो पूछे जाती है कि घर कब आओगे कि घर कब आओगे लिखो कब आओगे कि तुम बिन ये घर सूना सूना है. હું તમને સ્ટેપ બાય સ્ટેપ લઈને જાઉં છું. મારા હિસાબથી કઈ રીતે થયું, મારા હિસાબે કયા ગીતો મને યાદ આવે છે જેમણે મારા માટે લાઈફમાં માઇલસ્ટોનનું કામ કર્યું. એના પછી ये दिल दीवाना दीवाना है ये दिल दीवाने ने मुझको भी कर डाला दीवाना. તો આ ગીત થઈ ગયું અને પછી એના પછી વોટ ઇઝ યોર મોબાઈલ નંબર ગીત મેં ગાયું. फिर ऐसा पहली बार हुआ है 17-18 सालों में આ આવ્યું અને એના પછી सूरज हुआ मध्यम चांद जलने लगा आसमां ये हाय क्यों पिघलने लगा मैं ठहरा रहा ज़मीं चलने लगी धड़का ये दिल सांस थमने लगी हो क्या ये मेरा पहला पहला प्यार है सजना क्या ये मेरा पहला पहला प्यार है. પછી એ જ ફિલ્મમાં આવ્યું कह दो ना you are my soul. તો જો એકદમ અલગ ઝોનર છે. સી ક્યાં સૂરજ હુઆ મધ્યમ ને ક્યાં बोले चूड़ियां बोले कंगना. એ આવ્યું. પછી આગળની ફિલ્મમાં કલ હોના હો આવી. કલ હોના હો બીકમ એક એવો કલ્ટ આવ્યો. હું હંમેશા કહું છું કે જ્યારે હું મારા છેલ્લા શ્વાસો લેતો હોઈશ અને પછી અલ્ટિમેટલી ન્યૂઝ આવી છે રજતજી બોલી રહ્યા છે વિખ્યાત ગાયક સોનુ નિગમનું નિધન થયું છે તો એ સમયે એમના ટીવીમાં વાગશે हर घड़ी बदल रही है रूप जिंदगी छाँव है कभी कभी है धूप जिंदगी हर पल यहाँ जी भर जियो जो है समा कल हो न हो. પછી એના પછી શું થશે જો હું બચી ગયો तो किसका है ये तुमको इंतजार में होना. તો મેં દેમાં ગીતો ગાયા. અરે આટલા ગીતોમાં હું ભૂલી ગયો. तू ही तू सतरंगी रे तू ही तू मन रंगी रे. વન ઓફ માય બેસ્ટ સોંગ્સ. તો ઘણા બધા ગીતો આવ્યા. પછી હમણાં મુજમે કહી આવ્યું જે અગ્નિપથનું છે. जीने के हैं 4 दिन ओ बाकी है बेकार दिन. સો આઈ બીન રીલી લકી. જ્યારે તમે ગીતોનો રીલ ચલાવી રહ્યા હતા તો મને રડવું આવી ગયું હતું એટલા માટે કે હું કેમ કે વિચારું છું કે ભગવાને મને ઘણું ઘણું આપ્યું છે. આઈ એમ રિયલી હેપી. ગોડ હેઝ બીન વેરી ભગવાને એટલું આપ્યું, લોકોએ આટલો પ્રેમ આપ્યો તમને. જી. એઝ અ સિંગર લોકોએ ઘણો પ્રેમ આપ્યો, જી. પણ તમે હીરો બનવા જતા રહ્યા. અરે હવે ફિલ્મોના નામ જુઓ, લવ ઇન નેપાલ. જી તો આ અચાનક હીરો બનવાનો શોખ ક્યાંથી જાગ્યો? થયું એમ કે મેં હીરો બનવા પહેલા વિડીયોઝ કર્યા હતા ઘણા બધા ગીતોના અને એને જોઈને કદાચ ડિરેક્ટર્સ પ્રોડ્યુસર્સને લાગ્યું કે આપણે અમને ફિલ્મો આપી શકીએ છીએ. તો મેં મારા માટે ક્યારે ફિલ્મો નથી બનાવી. મારી પાસે ઓફર્સ આવી સામેથી. તો મારું આ માનવું હતું કે કિસ્મત જ્યારે હોય છે તો એ વસ્તુ તમારી સાથે હોય છે. હું જે પણ છું આજે, હું મારા ગીતો જોઈને અને સાંભળીને કે રડી કેમ રહ્યો હતો. હું માત્ર હાથ જોડીને કહી રહ્યો હતો ભગવાનને કે થેન્ક યુ કરતો, મને કેટલી તક આપી છે, તમે મને બનાવ્યો. હું એમ નથી વિચારતો કે જોયું સોનુ નિગમ તે શું કામ કર્યું છે. એ જ રીતે જ્યારે મારું એ માનવું છે કે જે થવાનું છે એ થઈ જાય છે. કિસ્મત હોય છે, ભગવાનના આશીર્વાદ હોય છે, લોકોની પ્રાર્થના હોય છે. મારી ડેસ્ટિનીમાં એ સમયે યોગ્ય ફિલ્મોમાં કામ કરવાનું ન હતું લખાયું. હું તમને એક ઘણો સારો એક્ઝામ્પલ આપું. આ લોકો હસશે પણ તમને લોજિક પણ કહું. એક ફિલ્મ આવી હતી જાની દુશ્મન.
હવે તમે જુઓ કે એની પાછળ લોજિક જુઓ મારું. મને શું ખબર કે ફિલ્મમાં શું બનવાની છે? હું નવો છોકરો, મારી ઉપર કોઈનો હાથ નથી એઝ એન એક્ટર કે મને ગાઈડ કરે કે ભાઈ આ કરો, આ નહીં કરો, ફિલ્મ બનાવો, વોટ ઓવર. મેં વિચાર્યું સની દેઓલ, અક્ષય કુમાર ગાના તો નથી થઈ ગયા, સુનિલ શેટ્ટી છે, એમાં આફતાબ પણ છે, અરશદ વારસી છે, મનીષા કોઈરાલા છે, આટલા લોકો અને આદિત્ય પંચોલી છે, આટલા 11 લોકો ગાંડા તો ન હોઈ શકે. આ ફિલ્મ કેટલી ખરાબ બની શકે છે કે જે લોકો સિઝન્ડ એક્ટર છે, જેમને આપણે રિસ્પેક્ટ કરીએ છીએ, અક્ષય, સની દેઓલજી અને સુનિલ શેટ્ટી, એ જ અરશદ પણ કે આટલું સારું કામ કરે છે, આફતાબ છે આપણા, એ લોકો આટલું રોંગ ડિસિઝન કેવી રીતે લઈ શકે? સો બટ પણ મારા નસીબમાં એ હતું કે બધા રોંગ થવાના છે, એટલે તમારા નસીબના કારણે બધા ફેલ થઈ ગયા. એવું પણ કહી શકો છો. નહીં, કલેક્ટિવલી હતું. ઇટ વોઝ અ કલેક્ટિવ બેડ બલ્ક ફોર અસ. કોઈ પણ માણસ ખરાબ ફિલ્મ બનાવવાની કોશિશ નથી કરતો. મારા હિસાબે રાજકુમાર કૌલિજીએ પૂરી કોશિશ કરી, બટ એ ફિલ્મનું કંઈ થવાનું હતું નહીં. એ બેઝિકલી વન ઓફ ધ બિગેસ્ટ ડેન્સ ઓફ માય કરિયર. તો એના પછી મેં ફિલ્મોમાં કામ કરવાનો ઇરાદો છોડી દીધો હતો. મને ઘણા બધા લોકોએ કહ્યું, વિચાર્યું મેં કે જ્યાં સુધી મને પોતાને અંદરથી અવાજ નહીં આવે ત્યાં સુધી ફિલ્મોમાં કામ નહીં કરું. અને પછી મેં ફિલ્મમાં ક્યારે પણ કામ નથી કર્યું. હું ઘણો સંતુષ્ટ છું સર. મને એટલે મારી ભૂખ નથી એટલી જિંદગીથી. મને જેટલું મળ્યું છે અને એના પછી હું ભૂખડની જેમ ફરીશ તો મારાથી મોટો એહસાન ફરજ કોઈ નહીં હોય. સો આઈ એમ રેડી સેટિસ્ફાઈડ. તમે ઘણા સરસ જવાબ આપ્યા હજી સુધી, પણ હજી પણ હું સેટિસ્ફાઈડ નથી. મારી પાસે આરોપો હજી છે. બ્રેક બાદ આપકી અદાલતમાં સોનુ નિગમ પર આરોપો અને સવાલોનો વધુ એક દોર. તો જે પણ હું કંઈ છું એની પાછળ બીજા ઘણા બધા લોકો સંકળાયેલા છે, ઘણી બધી તાકાતો જોડાયેલી છે. એ તાકાતોને હટાવી દો તો હું 12 રૂપિયાનો આર્ટિસ્ટ છું. મને 12 રૂપિયા મળ્યા હતા. 5 કલાક ગાયા પછી મને 12 રૂપિયા મળ્યા હતા. વેલકમ બેક. આપકી અદાલતમાં આપણે સોનુ નિગમના જીવન વિશે સ્ટેપ બાય સ્ટેપ કેવી રીતે સફળ થયા એ સાંભળ્યું. હવે આપકી અદાલતમાં એક એવો આરોપ જેને સાંભળીને કદાચ સોનુ નિગમ ચકિત થઈ જશે. આપકી અદાલતમાં આગલો આરોપ. આપકી અદાલતમાં સોનુ નિગમ પર આરોપ છે કે તેઓ બહેરૂપિયા છે. હવે સોનુ, હું અમુક છબીઓ પબ્લિકની સામે આપકી અદાલતમાં રજૂ કરવા માંગુ છું. તમે શું કરવા માંગો છો મને ખબર છે. જેથી ખબર પડશે કે કેવા રૂપ બદલો છો તમે. લોકો પણ આશ્ચર્યચકિત છે આટલા ચહેરાઓને જોતા. આ જે ગેટઅપ છે, કાં તો ગુલશન ગ્રોવર વારાફરતી ગેટઅપ બદલે છે, અથવા તો અમરીશ પુરી આવી રીતે બદલતા હતા વારંવાર. એમ તો હું આ વાતને એક દ્રષ્ટિએ એ જ કહીશ કે ટ્રુલી આમાં મારો કોઈ ઉદ્દેશ્ય નહોતો. અમારો ન કોઈ દોષ છે, ન ઉદ્દેશ છે. ખબર નહીં રજતજી, આઈ ગો થ્રુ ફેસીસ. મને થાય છે કંઈક, જેમ તમે કંઈ પણ કહી શકો. મને ક્યારેક એવું થાય છે કે હું મારા વાળને કાપીને નાના કરી દઉં એકદમ. આટલા તો મેં પહેલી વાર કર્યું, આટલા ક્યારેક પણ પછી ક્યારેક એવું લાગે છે કે યાર વધવા દો ને, વધવા દો. આઈ થિંક ગોઝ ટુ માય મેન્ટલ સ્પિરિચ્યુઅલ સ્પેસ. ક્યારેક એવું લાગે છે કે વધવા દો યાર. પપ્પા કહેતા હતા કે શું કરે છે, આટલા લાંબા વાળ કરી રહ્યો છે. પણ મને મજા આવે છે વાળ મોટા કરવામાં. અને શું છે, મારા વાળ જે છે આવા કરલી છે કે જ્યારે હું નાના રાખું તો સ્ટ્રેટ લાગે છે, અને જ્યારે મોટા થાય છે તો આવા થઈને મોટા થઈ જાય છે. તો ઘૂંઘરાળા પણ છે, પણ એટલા પણ નહીં કે નાના હોય તો દેખાય. તો એની રીતે જ થઈ જાય છે. તો પણ કંઈક કારણ તો હોય છે. જ્યારે તમે રાષ્ટ્રપતિથી અબ્દુલ કલામ જ્યારે પ્રેસિડેન્ટ હતા, એમના હસ્તે તમે એવોર્ડ લેવા ગયા હતા, એમની સ્ટાઇલમાં વાળ રાખ્યા હતા. હું દેખાડું છું તમને. આ ફોટો જુઓ તમે.
હું એક હું સીધા પર હાથ રાખીને કસમ ખાઈને કહું છું કે હું એક ખરેખર પ્લાન નહોતો કર્યો. આ ભૂલ છે ફરાહ ખાનની. એ સમયે હું ઇન્ડિયન આઈડિયલ પાર્ટ 1 કરી રહ્યો હતો. તો એને મને કહ્યું એ સોનો, ત્યારે એનો શિરીષ કુંદરી સાથે અફેર ચાલતું હતું. તો મને કહે સોનો, શિરીષ ઇઝ ઓલ્સો હેવિંગ રિબોન્ડેડ હેર, તો તું भी रिबॉन्डेड हेयर करावे लेना, तेरा भी लंबा बाल हो जाएगा, करवा लेना दो. તો એ મને બરાબર કરી લી હતા. તો જોશો તમે ફર્સ્ટ અમુક એપિસોડમાં મારા વાળ કરી હતા, પછી સ્ટ્રેટ થઈ ગયા હતા. તો આ ફરાહ ખાનની ભૂલ છે. અને ત્યારે આલિમે જ મારા વાળ સ્ટ્રેટ કર્યા હતા. હું એમને પહેલો ગ્રાહક હતો જેને રિબોન્ડિંગ સ્ટ્રેટ કરાવ્યો હતો. અને મને નહોતી ખબર કે મને નેશનલ એવોર્ડ મળવાનો છે યાર કલહુના માટે. પણ રાષ્ટ્રપતિએ કહ્યું કોઈક તમને? મેં એમને કહ્યું જીવાઈ આવે એટલે હી સો મી. મેં કહ્યું સર સેમ હેર સ્ટાઇલ. મેં કહ્યું સર સેમ હેર સ્ટાઇલ. તો એમનો જવાબ સાંભળો, કોપીરાઇટ કોપીરાઇટ. ત્યારે મને ખ્યાલ આવ્યો કે મને કોપીરાઇટ માટે લડવી જોઈએ છે. એક ફોટો બીજો પણ છે મારી પાસે, જી. જ્યારે તમે ભિખારી બનીને રસ્તા પર બેસી ગયા હતા. હા અને ત્યાં હાર્મોનિયમ લઈને ગીત ગાતા હતા તમે. જી. હવે આ શા માટે? એક રીતે જોતા આ સ્પિરિચ્યુઅલ વસ્તુ હતી. મેં જે કંઈ પણ મેળવ્યું છે એનું આટલો ક્રેડિટ પણ મને નથી જતો. આ મારા નિયતિમાં હતું. તો જ્યારે લાસ્ટ યર આવી તક મને મળી હતી કે યાર એવું જોઈએ કે હું એ જ અવાજ અને બસ એ અવાજ રસ્તા પર બેઠી છે વગર કોઈના બેકિંગથી, ના કોઈ માર્કેટિંગથી, લાઇટ્સથી, માઇક્રોફોનથી. અને એ માણસની ઉંમર દેખાડી રહ્યા છે. આપણે 70, 75, 80 વર્ષનો હોય બેઠો છે કે ગાય છે રસ્તા પર. એ એક્સપિરિયન્સ કેવો હશે એ અવાજ. આ અવાજ જ હશે. અવાજને બદલ્યો નહોતો, ઘરડિયા માણસનો અવાજ નહોતો. અવાજ સેમ રાખ્યો હતો મેં, બટ મેં મારી જાતને એકદમ અનરિકગ્નાઇઝેબલ કરી નાખ્યું. આઈ ઓપનિંગ વસ્તુ હતી. અને આ વાતની મને ખબર પડે છે કે આપણે જે કંઈ પણ છીએ એ આપણી આસપાસના માહોલથી છીએ. જ્યારે હું સ્ટેજ પર જાઉં છું તો મારી પાસે માઇક્રોફોન હોય ન હોય તો તમે મને કેવી રીતે સાંભળી શકશો? અને જો મારા મોટા હોર્ડિંગ્સ નહીં લાગે, એડ્સ નહીં લાગે, માર્કેટિંગ, સોનુ નિગમ આવી રહ્યો છે અમેરિકામાં 16 સેન્ટરમાં શો કરવા માટે, તો લોકો મારો શો જોવા આવશે પણ નહીં. તો જે પણ આજે હું છું એની પાછળ ઘણા બધા લોકો સંકળાયેલા છે, ઘણી બધી તાકાતો જોડાયેલી છે. એ તાકાતોને હટાવી દો તો હું 12 રૂપિયાનો આર્ટિસ્ટ છું. મને 12 રૂપિયા મળ્યા હતા. 5 કલાક ગાયા પછી મને 12 રૂપિયા મળ્યા હતા. કિશોર કુમારને લઈને આવી ઘણી બધી વાર્તાઓ છે કે એ કંઈ પણ કરતા હતા. જી. તો આ બધી ટીખળ, આ ગેટઅપ, આ બધું એમનાથી શીખ્યું તમે? લગભગ શીખ્યો તો નથી પણ લગભગ એફેક્ટેડ હોઈ શકે. એ પણ એક લિયો હતા અને હું પણ એક લિયો. બંને લિયો રશીના છે. એ 4 ઓગસ્ટ અને હું 30 જુલાઈ. તો કદાચ એ છે પણ મારો એમનાથી એક જુદા પ્રકારની એમનામાં સ્પિરિટ હતી. એ સ્પિરિટ મારામાં નથી. એ એકદમ બેશાકતા માણસ હતા. ઘણું બધું કરી જાણતા હતા, ઘણું બધું કરતા હતા, ખૂબ મસ્તી કરતા હતા. મસ્તી પણ હું કરું છું અને ઘણી મસ્તી કરું છું. પણ મારી અને એમની તુલના કરવી એ અયોગ્ય છે. એટલે એ મારા પિતા સમાન છે. એટલે હું એમનાથી ઘણું બધું શીખ્યો છું જીવનમાં. હું નથી ઈચ્છતો કે હું ક્યારે પણ રફી સર, કિશોરજી કુમારજી કે મુકેશજી કે તલત મહેમૂદજી, હેમંત કુમારજી, મહેન્દ્ર કપૂરજી, મન્ના ડે સરથી કમ્પેર કરવું જોઈએ. હું છું અને એ હતા. પણ અમુક લોકો કહે છે કે તમે ઘણા દિલફેક માણસ છો અને છોકરીઓને ઇમ્પ્રેસ કરવા માટે આવું બધું કરો છો. સાચું જણાવું તમને હું? આજે તો જણાવી જ દો. સર આવશ્યકતા નથી પડતી ક્યારે પણ. તો એ સાચું છે કે એક જમાનામાં દરેક શહેરમાં કોઈ હવે જુઓ એવું નથી.
નવા નવા જવાન થયા હતા તો ઓબ્વિયસલી તમારા નવા મિત્રો થતા હોય છે અને કોઈ તમને પસંદ કરે છે, કોઈ તમને થોડુંક વધારે પસંદ કરે છે, કોઈ તમે પસંદ કરો છો. તો આવામાં એ સમયે ઘણા બધા લોકો ઓળખતા હતા, જાણતા હતા. એનો મતલબ એવું નથી કે હું કોઈ મનચલા ટાઈપનો છોકરો હતો, એવું નથી. હું હંમેશા ફાસ્ટ છોકરો રહ્યો છું અને અમારું થોડુંક ફેમિલીનું કલ્ચર પણ એવું છે. આ રીતે કહેવું યોગ્ય નથી. મારી આખી ફેમિલી એવી જ છે કે એટલે કે આવું નથી, એવું નથી. મનચલા ટાઈપનો નહીં હતો. મારા જાણીતા લોકો ઘણા હતા એમાં. ચાલો હું આને અહીં જ છોડી દઉં છું. હવે જવા દો Thank આ you. વાતને. પણ કેમ કે જો રહસ્ય ખુલવા લાગશે તો વાત ઘણી દૂર સુધી જશે. પણ તમારા જે રૂપ છે એમાં એક રૂપની મને એ વાત ખબર પડી કે જ્યારે તમે ફ્લાઇટમાં હો છો અને ફિલ્મ જુઓ છો તો રડો છો. હમણાં જોડ્યો હતો. કમાલ છે તમારી રિસર્ચની ટીમની. માય ગોડ, હમણાં જ મેં મૂવી જોઈ. લાઈન ધોબી ગયો હતો, એક ફાઉન્ડેશન માટે જઈ રહ્યો હતો અને મેં એ મૂવી જોઈ લાયન, અને હું ધ્રુસકે રડ્યો છું. અને મને ખબર નહીં કેમ ફ્લાઇટમાં ઘણું રડવું આવે છે. ખબર નહીં કે હું કોઈ પણ ફિલ્મ જોઉં તો હું રડી પડું છું, ઘણું રડું છું. અને હદે નાક વહે છે, સાફ કરું તો હું તો મારા અંદરથી હું કંઈ થોડોક દિલ મારું જલ્દી પહોંચી જાય છે શું કહેવા માંગે છે સામેવાળો માણસ, અને હું રડું છું સર ફ્લાઇટમાં. મને રડવું વધારે આવે છે ફ્લાઇટમાં. અને એક રૂપ એ પણ છે કે તમે એમ તો ઘણા હિંમતવાળા છો, જી બધાથી ટકરાવ છો, હા, મતલબ કે હું ડરતો નથી કોઈનાથી. કોકરોચથી ડરો છો. હું આ વાતનું હું કોક્રોચથી એટલો ડરું છું સર, એટલે કે તમે માની નહીં શકો સર. હું દૂર અહીંયા વોલમાં કોક્રોચ હશે તો હું અહીંથી બહાર જતો રહીશ. મને કોક્રોચને શેપ જ પસંદ નથી. એટલે કે કંઈક ગયા જમાનામાં મને લાગે છે કે મારો સૌથી મોટો માઇન્ડ મેર હશે કે કોઈને ઓરડામાં મૂકી દેવામાં આવ્યો હશે, ત્યાં એક પણ 12-13 એવા કોક્રોચ હોય તો હું મરી જઈશ એ હાર્ટ એટેકથી. મને બ્રાઉન રંગ પછી એના ઓલા આમાં મૂછો નીકળે છે આમ કરીને. અને પછી બીજા હોય છે ને જેમ કે ગરોળી. લોકોને ગરોળી પસંદ નથી હોતી. ગરોળી કમ સે કમ આપણી તરફ દોડી નથી આવતી. કોક્રોચનો સૌથી મોટો પ્રોબ્લેમ એ છે કે ઉડીને આપણી તરફ જ આવે છે, સીધું આવી રીતે ઝપાટ કરીને આવી જાય છે. સો ધેટ્સ વાય મને કોક્રોચ ફિતરત પસંદ નથી. મને કોક્રોચનો નેચર પસંદ નથી. મને કોક્રોચનો જે રીતે એ આપણા પર ચડે છે, પડે છે, એ મને પસંદ નથી. આઈ એમ રિયલી સ્કેર્ડ ઓફ કોક્રોચ. હજી એક બ્રેક, અને બ્રેક બાદ આપકી અદાલતમાં સોનુ નિગમ પર આરોપો અને સવાલોનો હજી એક દौर. फिर मैं किसी दुकानदार से करवा के लाया 4 नोट, हाथों में फिर भी छुट्टे न थे, मैं कहता रहा उधर के 500 के छुट्टे दे दे, 500 के छुट्टे. વેલકમ બેક. આપકી અદાલતમાં આજે આપણા મહેમાન છે લોક લાડીલા ગાયક સોનુ નિગમ. આપકી અદાલતમાં આગલો આરોપ. આપકી અદાલતમાં સોનુ નિગમ પર આરોપ છે કે તે બધાની મજાક ઉડાવે છે. જ્યારે પણ તમે સ્ટેજ પર આવો છો કોઈ પણ શોમાં, તો સૌ પ્રથમ ઉદિત નારાયણની મજાક ઉડાવો છો, કુમાર સાનુની મજાક ઉડાવો છો, કોઈને નથી છોડતા. આ જવાબ આપતા પહેલા મારો તમને એક પ્રશ્ન છે. તમને લાગે છે કે જોની લીવર સર દિલીપ કુમારજીની મજાક ઉડાવે છે? કે પછી તે જોની વોકરની મજાક ઉડાવે છે? કે પછી તે મનોજ કુમારની મજાક ઉડાવે છે? મારા ખ્યાલથી ઇમ્પર્સિનેશન, મિમિક્રી એક કળા છે, અને તમારામાં કંઈક હશે ત્યારે જ તમારી કોઈક નકલ કરી શકે છે. દરેક વ્યક્તિની નકલ કરવી પોસિબલ નથી. અમુક લોકોનો અંદાજ એટલો મુખ્તલિફ હોય છે, એટલું જુદું હોય છે કે એમની સ્ટાઇલને પકડવું સહેલું હોય છે. તો તમે ઉદિતજીની વાત કરી. ઉદિતજી સાનુદા, એમને તો સામે જ હું એમની નકલ કરું છું, અને તેઓ એમને ઘણું એન્જોય કરે છે, કેમ કે જાણે છે કે એની પાછળ મારો કોઈ ખોટો ઉદ્દેશ્ય ઓપ્શન પણ નથી. બીજો શું છે એમની પાસે જો એન્જોય નહીં કરે? નહીં, આવી કોઈ વાત નથી.
એમને જો, પસંદ નહીં મને આવે તો એ યાદ છે, મને જ્યારે ટકોરી શકે છે, એમનો હક છે. દેશમાં 500 અને 1000ની નોટો બંધ થઈ જી ત્યારે તમે એ બતાડ્યું ગાઈને કે કોના કોના નોટ્સ, કોને કેટલું નુકસાન થયું, કોણ 2000ની નોટ શોધી રહ્યા હતા. તમે પણ એ જોઈ લીધું. અચ્છા, મને વાયરલ થવું હું પડ્યું. ઈચ્છીશ કે લોકો પણ જોઈ લે અહીંયા. ડિમોનેટાઇઝેશન એમણે મને કહ્યું. ओ सोनू निगम वाह मुझको क्या डर है रे एटीएम के ऊपर मेरा तो घर है रे तू आजा रे તો આ ગાયું હતું મેં. અને કુમાર સાનુ, हो आहा શું કરો છો સર તમે? મારાથી શું ચાલી રહ્યું છે આ? हो आहा किसी पे 2000 है कि नहीं बताओ मेरे यार है कि नहीं जिसने दिखाया मुझको हाथों से छुआया मुझको उसको खिलाऊंगा मैं मिष्टी दोही. પરંતુ સૌથી સારું એમાં હતું કૈલાશ ખેર. ચાલે શું કહો? એ છૂટા પૈસા શોધી રહ્યા હતા. હા, છૂટા. छुट्टा छुट्टा ढूंढा मैंने कितना छुट्टा पर मिल ना पाया ओ ढूंढा ढूंढा मैंने ढूंढा बूटा बूटा पर मिल ना पाया फिर मैं किसी दुकानदार से करवा के लाया 4 नोट हाथों में फिर भी छुट्टे न थे मैं कहता रहा उधर के 500 के छुट्टे दे दे 500 के छुट्टे के छुट्टे दे दे कम भी हो तो चल जाए. બસ આ જ સર. જે રીતે 2015માં રાધેમાને લઈને એક કોન્ટ્રોવર્સી થઈ હતી અને હવે આઝાન પર થઈ છે, તો તમને ક્યારેય પોલિટિક્સમાં આવવાનું મન થાય છે અથવા ક્યારેય તમને તક મળશે તો તમે જશો ખરા? સારું થયું તમે મને આ સવાલ પૂછ્યો. રાધેમાં કોન્ટ્રોવર્સીનો, પણ આ વાત ક્લિયર થઈ જાય તો સારું, કેમ કે એ વખતે હિન્દુ મારી પાછળ પડી ગયા હતા. એટલે પાછળ પડ્યા હતા કેમ કે તમે રાધેમાના સપોર્ટમાં નિવેદન આપ્યું હતું. તમે સાંભળો મારી વાત. તમે કહ્યું હતું કે દેવીનો અવતાર છે. નહીં નહીં નહીં, બિલકુલ નહીં. બિલકુલ નહીં. પહેલી વાત તો એ છે કે પહેલી વાત સાંભળી લો. રાધેમાને ના તો હું ક્યારે મળ્યો છું, ના તો મારી ક્યારે વાત થઈ છે, ના તો હું એમને ફોલો કરું છું. પહેલી વાત એ છે. બીજી વાત એ છે કે કોઈ પણ સ્ત્રી માટે કોઈ જો ટીવી પર આવીને હું સાંભળી રહ્યો છું કે ગાળો આપે છે, શું શું કહી રહ્યા છે એમણે, એ મારી બેન પણ હોઈ શકે છે, એ તમારી પણ હોઈ શકે છે. સભ્ય સમાજમાં કોઈને એ કહેવું, આ તો હું નહીં રિપીટ કરી શકું. ઘણી ગંદી વાતો કરી હતી એમણે વિશે. એમની એઝ અ મેન, એક પુરુષ હોવાના કારણે, એક માણસ હોવાના કારણે મારો ધર્મ છે કે હું એ દરેક વસ્તુ માટે ઊભો રહું જ્યાં એ સ્ત્રીનો તિરસ્કાર થઈ રહ્યો છે. પણ પછી સુરુ, ભલે ને હું તમને એક વાત જણાવી દઉં. રાધેમા વિશે જે મારી જાણકારી છે, જી સારું થયું તમે એમને નથી મળ્યા. જે પણ મળે છે એને ખોળામાં લઈ લે છે. આ મને એક સિંગરે જણાવ્યું. જી જુઓ, આ એમની રીત છે. કંઈ પણ કરવાનું, હું એના પર કમેન્ટ કરવા નથી માંગતો. મારો હક નથી બનતો કે ના મારું કોઈ મારે નહીં કહેવું જોઈએ એમના વિશે. મારું કહેવું એ છે કે કોઈ સ્ત્રીનું તિરસ્કાર થઈ રહ્યો હોય તો એવા કપડાં પહેર્યા છે, એવા કપડાં પહેર્યા છે, કપડાને માટે તમે કોઈ તિરસ્કાર કરી રહ્યા છો. તમે કઈ દુનિયામાં રહો છો? તમે જો કોઈ કપડાના કારણે સ્પિરિચ્યુઅલ શું કહે છે ને કે પ્રૂવ થઈ જાય કે એ કેવું થઈ જાય કે છોકરીએ વધારે કપડાં પહેર્યા છે તો આ દેવી છે, અને આને ઓછા કપડાં પહેર્યા છે તો આ દેવી નથી. આ તો ખોટી વાત છે. તમે આ રીતે દુનિયાને જજ નહીં કરી શકો. ને મારું ફક્ત એટલું કહેવું હતું, અને એ પણ મેં ઘણા પ્રાઉડથી કહ્યું હતું કે આપણા દેશમાં આપણે એવા કલ્ચરમાં છીએ જ્યાં આપણા દેવી દેવતાઓ
કે જેની આપણે પૂજા કરીએ છીએ, એમાં આપણે આટલા ઓપન માઇન્ડેડ છીએ. તો આ તો હું વખાણ કરી રહ્યો હતો આપણા દેશની, આપણા કલ્ચરની. આમાં હું આપણા કલ્ચરને કંઈ ખરાબ નથી દેખાડી રહ્યો, પણ લોકો સમજવા એટલે કે આટલા સ્ટ્રોંગ ફોર્સિસ છે કે આ વાતને સકારાત્મક લેવાને બદલે કે હા ભાઈ આ વાત તો બરાબર છે. આપણે તો આટલા માટે આપણે તંગ દિલ બનવા કેમ ઈચ્છીએ છીએ જ્યારે આપણે આટલા મોટા વિસ્તારવાળા કલ્ચરના છીએ? ત્યારે મારા કહેવાનો ઉદ્દેશ્ય ફક્ત આટલું જ હતો. બાકી જ્યારે લોકો નથી સમજતા તો કેમ આવી ગલીઓમાં જાઓ છો તમે? છોડી દો. જો એવું હોત તો સર મહાત્મા ગાંધી નહીં હોતે, કે પછી બુદ્ધ નહીં થતે, મહાવીર નહીં થતે. મારા વિચારે દરેક વ્યક્તિએ પોતાનું બેસ્ટ આપવું જોઈએ. હું એ નથી કહેતો કે મારે એ બનવું છે, પરંતુ મારો પૂર્ણ હક છે, પણ મને ફરજ પણ છે કે જે ઘટના ખોટી થઈ રહી એ જે હું મારી અંદર બરાબર કરું છું એ રીતે હું આપણા સમાજમાં બહાર પણ એની રીતે તરફ નજર કરું. હું લડતો નથી, હું કોઈ આક્રમક માણસ, અગ્રેસિવ નથી કે આ કરી નાખીશ, આવું કરી નાખીશ, હું ફતવો કરી નાખીશ. હું એવું નથી. હું આ વાતને પ્રસ્તુત કરું છું. એ વાતને તમારામાં અક્કલ છે તો તમે એને પ્રસ્તુત કરેલ વાતને સમજશો અને એને સારી રીતે લઈ લેશો. જો તમારામાં અક્કલ નથી તો અને તંગદિલ બનવું છે, તો તમારે બંધિયારમાં રહેવું છે, તો પછી તમે તમારા ગુનેગારને તમે છો, ગુનેગાર હું નથી. એક વાર અગ્નિપથનું ગીત ગાઈ દો, અભી મુझ में कहीं. गाई दो एक बार अग्निपथ की तभी मुझ में कहीं. अभी मुझ में कहीं बाकी थोड़ी सी है जिंदगी, जगी धड़कन नहीं, जाना जिंदा हूँ मैं तो अभी. कुछ ऐसी लगन इस लम्हे में है, ये लम्हा कहाँ था मेरा, अब है सामने इसे छू लूं जरा, मर जाऊं या जी लूं जरा, खुशियाँ चूम लूं या रो लूं जरा, मर जाऊं या जी लूं जरा. સોનું, ઘણા બધા સવાલો તમને પૂછ્યા, ઘણા બધા આરોપો તમારા પર જી. લગાડ્યા. જી. કડવા આરોપો, મીઠા આરોપો. આપણે એક બ્રેક માટે રોકાઈશું અને બ્રેક બાદ સાંભળીશું આપકી અદાલતમાં આજના જજ, જાણીતા સિંગર માલિની અવસ્થીનો નિર્ણય આજના કેસ પર. અને હવે સમય છે આપકી અદાલતમાં આજના જજ માલિની અવસ્થીના નિર્ણયનો. સોનુ નિગમ પર જે આરોપો લગાડ્યા એની સફાઈ પર આજના જજ માલિની અવસ્થીનો નિર્ણય. અદાલત એ માને છે કે આરોપી સોનુ નિગમજી પર આજે જે પણ આરોપો લગાડવામાં આવ્યા, એમણે એ બધા આરોપો પર પોતાનો પક્ષ મૂક્યો, એ પણ મોટા પૂરજોશથી, સારી સાદગીથી અને યોગ્ય તર્કોની સાથે કરી. અદાલત આજે તમને એક કામ સોંપે છે, કેમ કે તમે જનજાગરણ મુદ્દાઓથી જોડાયેલા છો, તમે આટલા લોકપ્રિય છો, તમે એક વિલક્ષણ કલાકાર છો, તો તમે એ પહોંચનો ઉપયોગ જનજાગરણથી જોડાયેલા મુદ્દાઓ માટે કરો, જેથી જનતા તમારાથી જોડાય અને વ્યાપક વાત દેશહિત સુધી પહોંચી શકે. ધન્યવાદ. થેન્ક યુ સો મચ. મને વિશ્વાસ છે કે સોનુ નિગમ આવી જ હિંમત સાથે પોતાની વાત જનતાની સામે કહેતા રહેશે, મુદ્દાઓને ઉઠાવતા રહેશે અને પોતાના સુરોથી, પોતાની ગાયકીથી દેશની જનતાનું દિલ જીતતા રહેશે. આજનો કેસ અહીં જ પૂરો કરીએ છીએ. આવતા અઠવાડિયે તમારી મુલાકાત થશે નવા વ્યક્તિત્વ સાથે. ત્યાં સુધી નમસ્કાર.